આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું કે ચેન્જ ધ વોઇસ જ્યારે કરવું હોય તો બે બાબત બહુ અગત્યની ભાગ ભજવે છે. પહેલું કે વાક્યની શરૂઆત કર્તાથી થઈ હોય તો એ વાક્યને કર્તરી રચના કહેવામાં આવે છે, અને જ્યારે વાક્યની શરૂઆત કર્મથી થઈ હોય ત્યારે એવા વાક્યોને કર્મણી રચના કહેવામાં આવતી હોય છે. એટલે કે કર્તાથી શરૂ થતું વાક્ય અને બીજા નંબરે જોઈએ તો કર્મથી શરૂ થતું વાક્ય. અને કર્તાથી શરૂ થતું વાક્ય જે હોય એને એક્ટિવ વોઇસ કહેવામાં આવે છે, અને કર્મથી શરૂ થતું હોય એ વાક્યને પેસિવ વોઇસ કહેવામાં આવે છે. તો આપણે જે લાસ્ટ વિડિયોમાં જોયું એનું 5 મિનિટ પૂરતું રિવિઝન જોઈ લઈએ. તો વાક્ય આપણે જોઈએ, વાક્ય એની શરૂઆત બે રીતે થાય છે. એક કર્તાની મદદથી, અને બીજા નંબરે આપણે જોઈએ કર્મની મદદથી. કર્તાની મદદથી અને બીજા નંબરે જોયું આપણે કર્મની મદદથી. હવે જે વાક્ય કર્તાની મદદથી શરૂ થયું એને આપણે કર્તરી રચના અંગ્રેજીમાં જોઈએ તો એને આપણે કીધું એક્ટિવ વોઇસ. કે વાક્યની શરૂઆત જે થઈ હતી એ કર્તાથી થઈ કે જે વાક્ય કર્તાથી શરૂ થયું એ વાક્યને આપણે કીધું એક્ટિવ વોઇસ. અને કર્તા ત્યારે મેં તમને લિસ્ટ આઉટ કરાવ્યું હતું કે હી સિંગ્સ એ સોંગમાં હી કર્તા છે. આપણે લાસ્ટ વિડિયોમાં જે જોયું એ તમને હળવું રિવિઝનમાં કહી દઈએ. આજે આ વિડિયોની અંદર આપણે ચેન્જ ધ વોઇસ કેવી રીતે બને છે એ આપણે જોવાનું છે. હાઉ ટુ ચેન્જ ધ વોઇસ. પહેલો વિડિયો જે બન્યો એ વિડિયો બન્યો કે ચેન્જ ધ વોઇસ જે છે, ફર્સ્ટ નંબરનો વિડિયો એવો બન્યો મિત્રો કે ચેન્જ ધ વોઇસ નું ઇન્ટ્રોડક્શન. આની અંદર આપણે ચેન્જ ધ વોઇસ જે છે કેવી રીતે કરવામાં કર્મથી જે રચના બને છે તમારી અંદર કર્મથી, એને આપણે કર્મની રચના પેસિવ વોઇસ કહેવામાં આવે છે. તો આ જે છે એને કર્મણી રચના પેસિવ વોઇસ કહેવામાં આવે છે. એને આપણે કર્મણી રચના પેસિવ વોઇસ જે છે તે કહી શકાય. તો the sentence which begins with the help of subject એટલે કર્તા. તો એવા સેન્ટેન્સ ને the sentence which begins with the help of subject is called active voice. The sentence which begins with the help of object એટલે કર્તા is called passive voice. આ સીધો અને સરળ નિયમ છે. જેટલી વિદ્યાર્થી મિત્રો સરળતાથી યાદ રાખશો એમ તમને યાદ રહી જશે. હવે એક્ટિવ માંથી પેસિવમાં રૂપાંતર કેમ કરવા એ જોઈશું. અને ખાસ કરીને આજે એક્ટિવ માંથી પેસિવમાં રૂપાંતર કરવા માટે તમારા માટે થઈને હું 3 જ કાળ લઈશ. ત્રણ કાળમાં પરફેક્શન મેળવશો. એ જ 3 કાળના વાક્ય, એ જ 3 કાળનો પેરેગ્રાફ આપણે એમ પ્રેક્ટિસ કરવી છે. તો એક્ટિવ માંથી પેસિવમાં રૂપાંતર 3 કાળમાં કેમ કરવું? તો પહેલો આપણે જોઈએ ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. તો એની અમુક ટેક્ટિક્સ યાદ રાખવી છે કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ સાદી રચના, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ પ્રશ્નાર્થ રચના,
સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ નકાર રચના. દરેક ટેન્સ જે છે એ ક્રિયાપદથી બને છે અને એ ક્રિયાપદથી જ્યારે ટેન્સ બને છે ત્યારે એ હકાર રચના, એ જ ક્રિયાપદમાં નકાર એટલે કે ના પાડવી છે તો કેવી રીતે પાડવી, નકાર રચના, અને એ જ ક્રિયાપદમાં પ્રશ્નાર્થને વ્યક્ત કરવો છે તો એ પ્રશ્નાર્થ કઈ રીતે વ્યક્ત કરી શકાય, હાઉ ટુ એક્સપ્રેસ ધ ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ, એ આપણે જોવાનું. હાઉ ટુ એક્સપ્રેસ ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ. તો અહીંયા આપણે જોઈએ છીએ કે એક્ટિવ માંથી પેસિવમાં રૂપાંતર. પહેલા હું તમારી સમક્ષ ત્રણ કાળના સૂત્ર લખીશ. તો એક્ટિવ વોઇસ માંથી એટલે કે એક્ટિવ વોઇસ ને આપણે એવી કહીએ છીએ. એ એટલે એક્ટિવ અને વી એટલે વોઇસ, અને પેસિવ વોઇસ ને આપણે પીવી કહીએ છીએ. પી એટલે પેસિવ અને વી એટલે વોઇસ. મારી સાથે બોલો, એક્ટિવ વોઇસ એવી, પેસિવ વોઇસ પીવી. તો એક્ટિવ વોઇસ માંથી એક્ટિવ વોઇસ માંથી પેસિવ વોઇસમાં પેસિવ વોઇસમાં રૂપાંતર. આ ખાસ ધ્યાન રાખજો. એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં રૂપાંતર. જે આપણે એક્ટિવ વોઇસ કરીએ છીએ એમાંથી પેસિવ વોઇસમાં આપણે રૂપાંતર કેવી રીતે કરીએ છીએ તે આપણે સમજવું છે. હવે કર્તાથી શરૂ થતું વાક્ય જે હોય એ વાક્યને કર્મથી શરૂ થતું વાક્યમાં રૂપાંતર કરી દેવું એટલે એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં રૂપાંતર થઈ જાય છે. હવે ઈ કર્તાથી શરૂ થતું વાક્યને કર્મથી શરૂ કરતા વાક્યમાં રૂપાંતર કરતી વખતે બે તબક્કાઓ તમારે ધ્યાનમાં રાખવાના છે, જે આપણે લાસ્ટ વિડિયોમાં જોયું કે તબક્કા નંબર 1 કર્તા અને કર્મના સ્થાનમાં ફેરફાર. એટલે કર્તાનું સ્થાન કર્મ લઈ લેશે અને કર્મનું સ્થાન બાય વત્તા કર્મ વિભક્તિ લઈ લેશે. બાય વત્તા કર્મ વિભક્તિ કોને કહેવાય? આઈ નું બાય મી, વી નું બાય અસ, યુ નું બાય યુ, હી નું બાય હિમ, શી નું બાય હર અને ધે નું બાય ધેમ. આપણે આગળ જઈએ છીએ પણ ક્રિયાપદમાં વિશેષ પ્રકારનો ફેરફાર થાય છે. એટલે હું અહીંયા તમારી સમક્ષ વાક્ય લખીશ, એ જ વાક્યને કેવી રીતે ચેન્જ કર્યું એની હું પ્રોસિજર લખીશ અને પછી એ કાળ તમને હું સમજાવીશ કે જો સાદો વર્તમાન કાળ જે છે એ આ રીતે બને તો એ જ સાદા વર્તમાન કાળનો પીવી જે છે એ આ રીતે બને છે. પીવી એટલે પેસિવ વોઇસ. તો જુઓ મિત્રો, પહેલો આપણે એમાં જોઈએ છે સાદો વર્તમાન કાળ. કેવી રીતે ચેન્જ કરશું? સાદો વર્તમાન કાળ. હવે સાદો વર્તમાન કાળને પહેલા એક્ટિવ વોઇસ થી સમજવું છે. તેના ત્રણ લક્ષણો છે. દરેક કાળને આપણે એક્ટિવ વોઇસ થી સમજીએ છીએ, એના લક્ષણ, અને પછી ત્રણ કાળને હું કઈ રીતે ચેન્જ કરું છું તમને બતાવું છું. સાદા વર્તમાન કાળમાં પહેલો પોઈન્ટ, કર્તા પછી ક્રિયાપદનું મૂળ રૂપ કે એસ કે ઈએસ વાળો રૂપ આવે. આ પોઈન્ટ ખાસ ધ્યાન રાખવાનું છે. કર્તા પછી ક્રિયાપદનું, કર્તા એટલે આઈ, વી, યુ, હી, શી, ઇટ અને ધે. આઈ પ્લે, મારી સાથે બોલો વિદ્યાર્થી મિત્રો, આઈ પ્લે. આઈ કર્તા છે, પ્લે ક્રિયાપદનું મૂળ રૂપ છે. તો આઈ પ્લે, વી પ્લે, યુ પ્લે, યુ પ્લે, he, she, it plays, they play.
પછી ચાલુ વર્તમાન કાળમાં જોઈએ I am playing, we are playing, you are playing, you are playing, he, she, it is playing, they are playing. તફાવત એ જ રહ્યો મિત્રો, I, we, you, he, she, it સાથે ક્રિયાપદનું મૂળ રૂપ કે s કે es વાળું રૂપ ઉપરથી સાદું વર્તમાન કાળ રહ્યું, જેને આપણે અંગ્રેજીમાં the simple present tense કહીએ છીએ. અને એમિઝા પ્લસ ક્રિયાપદ ing ઉપરથી I, we, you, he, she, it, they પછી ચાલુ વર્તમાન કાળ રહ્યું, એટલે ક્રિયાપદમાં થતો ફેરફાર એટલે ટેન્સ. તો સાદા વર્તમાન કાળની અંદર એના અંગ્રેજીમાં કહેશું the simple present tense. The simple present tense. આ કઈ રીતે બને છે the simple present tense ઈ જોઈએ. તો આ રચનામાં પહેલો પોઈન્ટ, આ રચનામાં કર્તા પછી ક્રિયાપદનું મૂળ રૂપ કે s કે es વાળું રૂપ આવે છે. તો પહેલો પોઈન્ટ આપણે જોઈએ, આ રચનામાં કર્તા પછી કર્તા એટલે મારી સાથે બોલો, કર્તા એટલે I, we, you, he, she, it અને they. તો આ રચનામાં આપણે જ્યારે એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં રૂપાંતર કરીએ છીએ તો ત્રણ કાળનું હું તમને એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં રૂપાંતર શીખવું. તો સ્ટેપ નંબર 1 ઈ કાળ કેવી રીતે બને છે, ઈ સ્ટેપ નંબર 2 ઈ કાળમાં કઈ રચના આવે છે એનું તમને નોલેજ હોવું જોઈએ, અને પછી હું તમને સ્ટેપ નંબર 3 ની અંદર કઈ રીતે આપણે ચેન્જ કરીએ છીએ હું તમને શીખવીશ. તો આ રચનામાં કર્તા પછી ક્રિયાપદનું મૂળ અથવા s કે es વાળું રૂપ આવે છે, અથવા ક્રિયાપદનું s કે es વાળું રૂપ વાપરવામાં આવે છે. આ રચનામાં કર્તા પછી હંમેશા જો ક્રિયાપદનું મૂળ રૂપ, કર્તા પછી ક્રિયાપદનું મૂળ રૂપ અથવા ક્રિયાપદનું s કે es વાળું રૂપ વાપરવામાં આવે છે. આમાં ક્રિયાપદનું મૂળ રૂપ અથવા તો ક્રિયાપદનું s કે es વાળું રૂપ વાપરવામાં આવે છે. આ પોઈન્ટ ખાસ ધ્યાન રાખજો, ક્રિયાપદનું મૂળ રૂપ s કે es વાળું રૂપ એટલે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. પોઈન્ટ નંબર 2 મિત્રો, હવે હું જે તમે કોઈ ખાસ ધ્યાન રાખજો. પોઈન્ટ નંબર 2, આ રચનાનું પ્રશ્નાર્થ વાક્ય અને નકાર વાક્ય ડુ ડઝ ની મદદથી બને. હવે આ દરેક નામ તમને સિંગ્યુલર પ્લુરલ કહી દો. સિંગ્યુલર I play એટલે I કરતા જ, I read, we read, you read, he, she, it સાથે s વાળું રૂપ લાગે, reads અને they. એનું તે પ્રશ્નાર્થ વાક્ય જોઈએ. Do I read? Do does હંમેશા આગળ મૂકી દઈશું. Do I read? Do we read? Do you read? Do you read? Does he, she, it read? Do they read? આ રીતે આપણે જોઈએ છીએ એનું પ્રશ્નાર્થ વાક્ય. અને નકાર વાક્ય જોઈએ.
we do not read, you do not read, you do not read, he, she, it does not read, they do not read. આ તમને જ્યારે કાળ ભણાવ્યા ત્યારે તમને કરાવડાવ્યું છે. પણ આપણે આ જ કાળનું એક્ટિવમાંથી પેસિવમાં રૂપાંતર કેમ કરવું એ પદ્ધતિ શીખીએ છીએ ત્યારે આપણે થોડુંક રિવિઝન કરવું છે. તો આ રચનાની પ્રશ્નાર્થ અને નકાર રચના, નેક્સ્ટ પોઈન્ટ, આ રચનાની પ્રશ્નાર્થ અને નકાર રચના do, does, ની મદદથી બને છે. આ રચનાની બે રચના, આ રચનાની પ્રશ્નાર્થ, આ રચનાની એટલે સાદો વર્તમાન કાળ પ્રશ્નાર્થ રચના, સાદો વર્તમાન કાળ નકાર રચના કોની મદદથી બને છે? તો કે do કે does ની મદદથી. આટલું તમારી અંદર ફિક્સ નોલેજ હોવું જોઈએ. જ્યારે તમે એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં રૂપાંતર કરો છો ત્યારે. હવે હું એક વાક્ય લખીશ. એક વાક્ય લખું છું, he learns English. એક્ટિવ વોઇસ છે એટલે એવી લખીશું અહીંયા, અને એ વાક્ય હું અહીંયા લખું છું, he learns English. સાવ સિમ્પલ વાક્ય છે અને મને એમ કહેવામાં આવે છે change the voice. do is directed, change the voice કે 50 આગળ જતા આપણે જોઈએ. એમાં તમને એમ કહેવામાં આવે start this way English. તો કર્મથી શરૂઆત. તો જો he learns English. આવું એક્ટિવ વોઇસ તમારી સમક્ષ મૂક્યું છે. હવે મને ખબર કેમ પડી આ સાદો વર્તમાન કાળ છે? કેમ કે he પછી ક્રિયાપદનું s વાળું. તો he, she, it સાથે બરાબર જો ધ્યાનમાં રાખજો. he, she, it સાથે ક્રિયાપદનું s વાળું રૂપ લાગે ત્યારે સાદો વર્તમાન કાળ. તેમજ IBU તે સાથે ક્રિયાપદનું મૂળ રૂપ લાગે IBU, અને તે સાથે ક્રિયાપદનું મૂળ રૂપ લાગે ત્યારે હંમેશા મિત્રો એ સમયે હંમેશા સાદો વર્તમાન કાળ. તો he જે છે અહીંયા એ કર્તા બન્યું કહેવાય. he જે છે તે અહીંયા શું બન્યું છે? કર્તા. સૌપ્રથમ વાક્યનો કાળ જોઈ લેવાનો. તો વાક્યનો કાળ તમને ખબર કેમ પડશે વિદ્યાર્થી મિત્રો? તો કે લર્ન્સ ની સ્થિતિ ઉપરથી ખબર પડશે. માની લો એ લર્ન્સ છે એટલે સાદો વર્તમાન કાળ તમે કહી દીધું, પણ માની લો ઇઝ લર્નિંગ હોય તો પૂર્ણ વર્તમાન, સોરી ચાલુ વર્તમાન. ઇઝ લર્નિંગ, I am learning, we are learning, you are learning, you are learning, he, she, it is learning, they are learning, ચાલુ વર્તમાન. has learned હોય ને માની લો હિયર ઇંગ્લિશ કોમન છે, પણ અહીંયા has learned છે. તો I have learned, we have learned, you have learned, you have learned, he, she, it has learned, અને they have learned. તો માની લો have કે has પ્લસ ક્રિયાપદનું ત્રીજું રૂપ છે, તો એ હંમેશા ત્યાં પૂર્ણ વર્તમાન કાળ. તો કાળની પસંદગી તમારે કોના આધારે કરવાની હોય છે? બોલો મારી સાથે. he કરતા, learns ક્રિયાપદ, ઇંગ્લિશ કર્મ હોય તો કાળની પસંદગી ક્રિયાપદને આધારે કરવાની છે. તો અહીંયા આપણે જોઈએ ત્યારબાદ વાક્યને કર્તા, કર્મ અને ક્રિયાપદમાં વિભાજિત કરવું. પહેલા શું કરશો? સ્ટેપ નંબર 1 વાક્યનો કાળ જોઈ લેવાનો, પછી વાક્યને કર્તા, ક્રિયાપદ અને કર્મમાં વિભાજિત કરી દેવાનું. તો અહીંયા he જે છે
તે કરતા છે, તો હું અહીંયા લખું છું મિત્રો કરતા. he જે છે તે કરતા છે. જ્યારે આપણે ચેન્જ વોઇસ કરીએ છીએ ત્યારે સૌપ્રથમ વાક્યનો કાળ જોઈ લેવાનો. વાક્યનો તમે કાળ જોઈ લ્યો છો પછી વાક્યને કરતા ક્રિયાપદ અને કર્મમાં વિભાજિત કરવામાં આવે છે. તો એમાં he જે છે તે કરતા છે, learns જે છે learns એ ક્રિયાપદ છે, ક્રિયાપદ છે, અને ઇંગ્લિશ જે છે એ કર્મ છે. જો ઇંગ્લિશ જે છે તે કર્મ છે. he learns ઇંગ્લિશમાં he ને આપણે કરતા કહીએ છીએ, learns ને આપણે ક્રિયાપદનું s વાળું રૂપ એટલે કે ક્રિયાપદ કહીએ છીએ અને ઇંગ્લિશ ને આપણે કર્મ કહીએ છીએ. વાક્ય છે સાદો વર્તમાન કાળ. ખબર કેમ પડે છે તો કે કરતા પછી ક્રિયાપદનું મૂળ રૂપ કે s કે es વાળું રૂપ લાગે. I, we, you, he, she, it. તે પછી ક્રિયાપદનું મૂળ રૂપ કે s કે es વાળું રૂપ હોય, he, she, it પછી s કે es વાળું રૂપ હોય, તે વાક્ય સાદો વર્તમાન કાળ કહેવાય. આ વાક્ય સાદો વર્તમાન કાળ છે. સ્પષ્ટ મને ખબર પડી ગઈ. હવે પરીક્ષામાં એમ આવે ને મિત્રો કે સ્ટાર્ટ ધીસ વે ઇંગ્લિશ, એટલે મેં સ્ટાર્ટ પણ નથી વાક્ય કર્યું, બોલો મારી સાથે કર્મ. તો આખી ટેક્સ્ટ એટલે આખો પેરેગ્રાફ ઈ મારો પેસિવ વોઇસમાં કન્વર્ટ થઈ જશે. ઈ આખો પેરેગ્રાફ જે છે ઈ વાસ્તવમાં ઈ પેસિવ વોઇસની અંદર ઈ કન્વર્ટ થઈ જાય છે. તો હું સૌપ્રથમ અહીંયા પીવી જ્યારે મારે કરવામાં આવે તો સૌપ્રથમ પીવી એટલે પેસિવ વોઇસ. વાક્યની શરૂઆત શેનાથી કરીશ? હું ઇંગ્લિશથી કરીશ. એટલે જો આપણે સ્ટેપ નંબર 1 શીખી ગયા કે વાક્યમાં કર્તા અને કર્મની સ્થાન ફેર કરવું. મેં કર્મનો સ્થાન ઓલરેડી ફેર કરી નાખ્યો. જો ખ્યાલ આવે છે? આ ઇંગ્લિશ અહીંયા છે એનું મેં વાક્યની શરૂઆત. હવે આવ્યું learns. તો જેમ પ્રત્યેક કાળમાં, કાળ એટલે ક્રિયાપદની રચના, તો એમ પ્રત્યેક કાળમાં ક્રિયાપદની રચના બે રીતે બને. એક કર્તાથી શરૂ થતા વાક્યની ક્રિયાપદની રચના અને એક કર્મથી શરૂ થતા વાક્યની ક્રિયાપદની રચના. ઇટ મીન્સ આની અંદર he થી વાક્યની શરૂઆત થઈ તો learns આવ્યું, પણ જો ઇંગ્લિશ થી વાક્યની શરૂઆત થઈ તો હું જે અહીંયા ક્રિયાપદ લખું છું ને ઈ રચના. આ જે ક્રિયાપદની રચના જે ચેન્જ કરીએ છીએ આપણે, એટલા માટે સાદો વર્તમાન કાળ એક્ટિવ વોઇસ નું ક્રિયાપદ, સાદો વર્તમાન કાળ પેસિવ વોઇસ નું ક્રિયાપદ એમ બની જાય. મારી સાથે બોલો, સાદો વર્તમાન કાળ એક્ટિવ વોઇસ નું ક્રિયાપદ, ઈ ક્રિયાપદ કરતા પછી આવે છે. સાદો વર્તમાન કાળ પેસિવ વોઇસ નું ક્રિયાપદ, એ ક્રિયાપદ હંમેશા કોની પછી આવે છે? કર્મ પછી આવે છે. એટલે આની અંદર learns આવ્યું એ he પછી આવે. હવે જે હું ક્રિયાપદ મૂકું છું એ ઇંગ્લિશ પછી આવશે. તો સૌપ્રથમ વાક્યનો કાળ જાણો. વાક્યનો કાળ જાણ્યા પછી વાક્યને કર્તા, ક્રિયાપદ અને કર્મમાં વિભાજિત કરો. એક્ટિવ વોઇસના કર્મને પેસિવ વોઇસમાં કર્તા સ્થાને મૂકો. એટલે મેં ઇંગ્લિશ મૂક્યું. પછી હું શું કરું છું? ઇંગ્લિશ ઇઝ લર્ન. સાદો વર્તમાન કાળ એક્ટિવ વોઇસ ક્રિયાપદનું s કે es ની મદદથી બને. ક્રિયાપદનું મૂળ રૂપ કે ક્રિયાપદનું s કે es વાળા રૂપની મદદથી બને છે. સાદો વર્તમાન કાળ પેસિવ વોઇસ am is are પ્લસ ક્રિયાપદના ત્રીજા રૂપની મદદથી બને છે. તો જો વાક્યની શરૂઆત અહીંયા he થી થઈ તો learns થી, પણ ઇંગ્લિશ થી થઈ અહીંયા is learned. તો સૌપ્રથમ જ્યારે હું ચેન્જ ધ વોઇસ કરું છું ત્યારે
એક્ટિવ વોઇસના કર્મને હું પેસિવ વોઇસમાં કર્તા સ્થાને મૂકું છું. ત્યારબાદ ક્રિયાપદના મૂળ રૂપને કે s કે es વાળા રૂપને એમિઝા પ્લસ ક્રિયાપદના ત્રીજા રૂપમાં હું રૂપાંતર કરી દઉં છું. એટલે ઇંગ્લિશ જે છે કર્મ છે તે કર્તા સ્થાને મૂકું, પછી લર્ન્સ નું ને ઇઝ લર્ન બનાવ્યું. હવે મારી પાસે વૈધું બા હી, તો જે કર્તા વૈધું ને મિત્રો એનું હું કર્મ વિભક્તિ કરી નાખું છું, એટલે કે બાય સાથે him. એટલે હવે જો કાલનો બોર્ડ વર્ક તમને હવે સમજાશે કે સ્ટેપ નંબર 1 કર્તા અને કર્મનું સ્થાન પહેલું, એટલે કે કર્મની શરૂઆત કર્મને પેસિવ વોઇસમાં કર્તા સ્થાને એટલે કે શરૂઆત, અને જે કર્તા છે એને બાય વત્તા him એટલે કર્મ વિભક્તિ આપણે પર્સનમાં શીખી ગયા છે ચેન્જ પર્સન, એમાં મેં રૂપાંતર કરનાર. આમ ઇંગ્લિશ ઇઝ લર્ન્ડ બાય him, તેના દ્વારા અંગ્રેજી શીખાય છે. આમ કરવાથી ચેન્જ ધ વોઇસ બની જાય છે. હવે હું અહીંયા જે પ્રોસિજર બોલ્યો છું મિત્રો, એ જ પ્રોસિજર આપણે લખીને સમજીએ. 2 થી 3 વખત આ જ વાક્યને સમજવું છે અને એ જ વાક્ય હું ફરીવાર કરીને બતાવું છું. તો જો આપણે સમજતી વખતે સૌપ્રથમ વાક્યનો કાળ જાણીએ. પોઈન્ટ નંબર 1, અત્યારે સાદો વર્તમાન કાળ જ બરાબર મજબૂત કરવો છે. સૌપ્રથમ વાક્યનો કાળ જાણીએ. સૌપ્રથમ વાક્યનો કાળ જાણીએ. વાક્યને કર્તા, ક્રિયાપદ અને કર્મમાં વિભાજિત કરવું. જો સૌપ્રથમ વાક્યનો કાળ જાણો. સૌપ્રથમ વાક્યનો શું જાણવાનું છે મિત્રો? મારી સાથે બોલો કાળ. અહીંયા મેં જાણી લીધું સાદો વર્તમાન કાળ. ખબર કેમ પડશે? ક્રિયાપદનું મૂળ રૂપ કે s કે es વાળું રૂપ લાગે એટલે સાદો વર્તમાન કાળ. સૌપ્રથમ વાક્યનો કાળ જાણો. એટલે મેં પહેલું શું કર્યું? બોલો મારી સાથે કાળ. વાક્યને કર્તા, ક્રિયાપદ અને કર્મમાં વિભાજિત કર્યું. તો વાક્યનો મેં સૌપ્રથમ કાળ જાણ્યું. વાક્યનો કાળ જાણીને વાક્યને ઈ અહીંયા કર્તા બનાવ્યું, લર્ન્સ અહીંયા ક્રિયાપદ બનાવ્યું, ઇંગ્લિશ અહીંયા કર્મ. કાલે મેં તમને શીખવાડ્યું હતું, એટલે કે લાસ્ટ વિડિયોમાં કે કર્તા કોને કહેવાય, કર્મ કોને કહેવાય, કે વાક્યને કોણ વડે પ્રશ્ન પૂછતા જે જવાબ મળે એને આપણે કર્તા કહેવામાં આવે છે. અને વાક્યને શું અને કોને વડે પ્રશ્ન પૂછતા જે જવાબ મળે એને આપણે કર્મ કહીએ છીએ. મેં તમને તે દિવસે શીખવાડ્યું. તો અહીંયા જોઈએ સૌપ્રથમ વાક્યનો કાળ જાણવો. શું જાણવાનું? મારી સાથે બોલો કાળ. અહીંયા મેં કેવી શું જાણ્યું? સાદો વર્તમાન કાળ. ખબર કેમ પડી? લર્ન્સ આવ્યો એટલે ક્રિયાપદનું મૂળ રૂપ s કે es. વાક્યને કર્તા, ક્રિયાપદ અને કર્મમાં વિભાજિત કરવું. હી કર્તા, લર્ન્સ ક્રિયાપદ તે શું શીખે છે? ઇંગ્લિશ. શું તે પ્રશ્ન પૂછતા? કર્મ મેળવો. કોણ અંગ્રેજી શીખે છે? હી. કોણ તે પ્રશ્ન પૂછતા? કર્તા. નેક્સ્ટ પોઈન્ટ. એક્ટિવ વોઇસના કર્મને, એક્ટિવ વોઇસને હું અહીંયા એવી કહું છું. જો એવી એટલે એક્ટિવ વોઇસ. એટલે એવીના કર્મને પીવીમાં કર્તા સ્થાને સ્ટેપ હું લખું બરાબર જોજો. મારા સ્ટેપ સાથે વાક્યને મેચ કરતા જવાનું છે. મેં કાળ જાણી લીધો છે. કર્તા ક્રિયાપદ કર્મમાં વિભાજિત કરી સ્ટેપ નંબર 1 મુકાઈ ગયું. હવે એક્ઝેક્ટ આ વાક્યને સાથે સાથે તમારે સમજતા જવાનું કે હું આ લાઈવ નથી બનાવતો. તમે સાથે હો ને તો હું ભણાવવાની વસ્તુ અલગ છે, વિડિયોમાં હું ભણાવવાની વસ્તુ અલગ છે. અહીંયા મારે તમને લાઈવ કરતા જવાનું છે.
એટલે એક્ઝામ્પલ હું જે સ્ટેપ લખું એની સામે તમારે એક્ઝામ્પલ પર તમારો દૃષ્ટિકોણ હોવો જોશે, નહીતર નહીં સમજાય છે. હવે જો ઇંગ્લિશ છે એને મેં આગળ મૂકી. ઇંગ્લિશ શું છે? અહીંયા કર્મ છે. કર્મને મેં ક્યાં મૂકી દીધું? અહીંયા કર્તા સ્થાન. પેસિવ વોઇસમાં વાક્યની શરૂઆત એટલે કર્તા સ્થાન કહેવાય. તો હું તમને એમ પણ કહી શકું કે એવીના કર્મને પીવીમાં વાક્યની શરૂઆતમાં મૂકવું. જો થઈ શકે તો અહીંયા મેં ઇંગ્લિશ એટલે કે આ એવીનું કર્મ છે તો કે છે, મારી આંગળી જોજો, એવીનું કર્મ છે તો કે છે. આ જ ઇંગ્લિશને મેં પીવીમાં વાક્યની કઈ જગ્યાએ મૂક્યું? સ્થાન કયું છે? શરૂઆત. બાય વાક્યનો અંત કહેવાય, ઇંગ્લિશ વાક્યની શરૂઆત કહેવાય. તો જો નેક્સ્ટ પોઈન્ટ, એવીના કર્મને એટલે કે એક્ટિવ વોઇસના કર્મને, એક્ટિવ વોઇસ ના કર્મને પેસિવ વોઇસમાં, પેસિવ વોઇસમાં એક્ટિવ વોઇસના કર્મને પેસિવ વોઇસમાં કર્તા સ્થાને મૂકવું. એટલે કે પેસિવ વોઇસમાં વાક્યની શરૂઆતમાં મૂકવું. વાક્યની શરૂઆતમાં મૂકવું. હવે જો આને સમજવું છે, એક્ટિવ વોઇસના કર્મને, ઇંગ્લિશ અહીંયા એક્ટિવ વોઇસનું કર્મ છે. જો લાઈન મૂવમેન્ટ કરતો જાઉં છું, એક્ટિવ વોઇસના કર્મને, તો ઇંગ્લિશ અહીંયા એક્ટિવ વોઇસનું કર્મ છે. શેમાં? તો કે પેસિવ વોઇસમાં. ક્યાં મૂકવાનું? વાક્યની શરૂઆત. અહીંયા મેં ઇંગ્લિશ વાક્યની શરૂઆતમાં મૂક્યું તો કે મૂકવાનું. હવે એક્ટિવ વોઇસના કર્મને પેસિવ વોઇસમાં વાક્યની શરૂઆતમાં મૂક્યા પછી ક્રિયાપદનું મૂળ રૂપ કે s કે es વાળા રૂપનું am is are પ્લસ ક્રિયાપદનું ત્રીજું રૂપ પાસ્ટ પાર્ટિસિપલ વાળું રૂપમાં રૂપાંતર કરવાનું. એટલે રાઇટ હોય તો રાઇટ વોટ રિટન, એનો રિટનમાં રૂપાંતર કરવાનું. WRITTEN. તો ક્રિયાપદનું મૂળ રૂપ કે s કે es વાળું રૂપ હોય તો એને ક્રિયાપદના ત્રીજા રૂપની અંદર રૂપાંતર કરી દેવામાં આવે છે. સૌપ્રથમ એક્ટિવ વોઇસના કર્મને પેસિવ વોઇસમાં કર્તા સ્થાને મૂકવામાં આવે છે. એક્ટિવ વોઇસના કર્મને પેસિવ વોઇસમાં કર્તા સ્થાને મૂક્યા પછી બરાબર સમજી લેજો, કર્તા સ્થાને મૂક્યા પછી ક્રિયાપદનું મૂળ રૂપ કે s કે es વાળા રૂપનું am is are પ્લસ ક્રિયાપદના ત્રીજા રૂપમાં રૂપાંતર કરવું. તો જો હવે આપણે જોઈએ આ પોઈન્ટ જે છે અહીંયાથી મિત્રો હું ઉપર લખું છું. હવે જો વાક્યની શરૂઆત કર્મથી કર્યા પછી ક્રિયાપદના મૂળ રૂપ કે s કે es વાળા રૂપનું am is are પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ કે v3 માં. તો જુઓ વાક્યની શરૂઆત કર્મથી કર્યા પછી વાક્યની શરૂઆત કર્મથી કર્યા પછી ક્રિયાપદનું મૂળ રૂપ કે s
કે es વાળા રૂપનું ક્રિયાપદનું મૂળ રૂપ કે s કે es વાળા રૂપનું m is r પ્લસ ક્રિયાપદના ત્રીજા રૂપમાં રૂપાંતર કરવું. જો આ એક બાબત ખાસ ધ્યાન રાખવી જોઈએ કે વાક્યની શરૂઆત કર્મથી કર્યા પછી તમારી પાસે બે વસ્તુ આવે છે. જો જેમ કે હવે ઓલો મુદ્દો જે છે હું તમને આ વાક્ય ઉપર સમજાવું છું. અહીંયાથી વાક્યની શરૂઆત મેં જોયું કર્મ છે ઇંગ્લિશ ને પેસિવ વોઇસમાં શરૂઆતમાં મેં તમારા હાથ જોતા રહેજો. આ ઇંગ્લિશ છે એને મેં વાક્યની શરૂઆતમાં એટલે જો પોઈન્ટ કયો લખ્યો છે, જો વાક્યની શરૂઆત કર્મથી કર્યા પછી ક્રિયાપદનું મૂળ રૂપ એટલે કે અહીંયા લંસ છે કે s કે es વાળું રૂપ હોય એનું m is r પ્લસ ક્રિયાપદનું ત્રીજું રૂપ બનાવો. તો ઇંગ્લિશ સાથે m નો લાગે, ઇંગ્લિશ સાથે r નો લાગે એટલે ઇંગ્લિશ સાથે is learnt માં રૂપાંતર કરવું. ખ્યાલ આવે છે? તો સૌપ્રથમ આપણે શું કર્યું? વાક્યને કર્તા ક્રિયાપદ કર્મમાં વિભાજિત કર્યું. લંસના આધારે વાક્યનો કાળ જાણ્યો. બરાબર જોજો તમારી સાથે વિદ્યાર્થી મિત્રો કે હું સ્ટાર્ટિંગ તમને સમજાવું છું. લંસને આધારે મેં વાક્યનો કાળ જાણ્યો. હાથ ઉપર નજર અને વિડિયો પર એકદમ કોન્સન્ટ્રેશન. કર્તા ક્રિયાપદ કર્મ, ઈ કર્તા લંસ ક્રિયાપદ ઇંગ્લિશ કર્મ. લંસના આધારે મને ખબર પડી વાક્ય સાદો વર્તમાન ઇંગ્લિશ એટલે કે એક્ટિવ વોઇસ નું કર્મ જે છે પેસિવ વોઇસ માં વાક્યની શરૂઆતમાં જાવ. પોઈન્ટ નંબર 3, વાક્યની શરૂઆત ઇંગ્લિશ થી કર્યા પછી એટલે કે જો વાક્યની શરૂઆત કર્મથી કર્યા પછી એટલે હું અહીં એમ બોલું છું વાક્યની શરૂઆત ઇંગ્લિશ થી કર્યા પછી મારી પાસે વધે છે શું? લંસ. લંસ વધે છે એટલે કે ક્રિયાપદનું મૂળ રૂપ કે ક્રિયાપદનું s કે es વાળું રૂપ વધશે. જ્યારે હું આ વાક્યની શરૂઆત ઇંગ્લિશ થી કરીશ મારી પાસે બે જ પોઈન્ટ વધે છે. કાં તો મારી પાસે લંસ રહે છે, કાં તો મારી પાસે he રહે છે. તો સ્ટેપ નંબર એના પછીના સ્ટેપમાં મારે આ લંસનું રૂપાંતર કરવાનું છે. તો ક્રિયાપદનું મૂળ રૂપ કે s કે es વાળા રૂપનું m is r પ્લસ ક્રિયાપદના ત્રીજા રૂપમાં રૂપાંતર કરી દેવામાં આવે છે. ઇંગ્લિશ થી મેં વાક્ય શરૂ કર્યું is learnt એમાં વાક્ય બનાવ્યું ઇંગ્લિશ is learnt અને હવે મારે વધે છે શું? he. તો છેલ્લે હું કરવાનું છું by he. તો જો આમ ચાલો વાક્યની શરૂઆત ઇંગ્લિશ થી learns નું is learnt અને he નું by. ખ્યાલ આવ્યો કે ન આવ્યો? આ રીતે કરવાથી વાક્ય જે છે રચના બને. તો વાક્યની શરૂઆત કર્મથી કર્યા પછી બરાબર ધ્યાન આપજો. લાલ પેનથી કરું છું. વાક્યની શરૂઆત કર્મથી કર્યા પછી ક્રિયાપદનું મૂળ રૂપ કે s કે es વાળા રૂપનું m is r પ્લસ ક્રિયાપદના ત્રીજા રૂપમાં રૂપાંતર કરી દેવામાં આવે છે. આ ધ્યાન રાખજો. તો હું આ ઈચ્છું છું મિત્રો કે તમે આ જ વાક્યના આધારે પહેલા દ્રઢ મનોબળથી નક્કી કરો. પહેલા વિડિયોમાં આપણે એપ્લિકેશનનું ઇન્ટ્રોડક્શન જોયું. આ વિડિયોમાં માત્ર સાદો વર્તમાન કાળની પદ્ધતિથી તમને સમજાવું છું. એક કાળ આવડી જશે મિત્રો તો તમને બધા કાળ આવડતા વાર નહીં લાગે કે તમે પ્રોસેસ તમારા મગજમાં રહી ગઈ છે. તમારે યાદ રાખવાનું છે કે સાદા વર્તમાન કાળમાં એક્ટિવ વોઇસ નું કયું ક્રિયાપદ આવે અને પેસિવ વોઇસ નું કયું ક્રિયાપદ આવે. ચાલુ વર્તમાન કાળમાં એક્ટિવ વોઇસમાં કયું ક્રિયાપદ આવે, પેસિવ વોઇસમાં કયું ક્રિયાપદ આવે. પૂર્ણ વર્તમાન કાળમાં એક્ટિવ વોઇસમાં કયું ક્રિયાપદ આવે અને પેસિવ વોઇસની અંદર કયું ક્રિયાપદ આવે
એ મેઇન બાબત તમારે યાદ રાખવાની છે. એટલા માટે આપણે અહીંયા જોઈએ છીએ કે કર્મને વાક્યની શરૂઆતમાં મૂક્યું, ક્રિયાપદનું મૂળ રૂપ કે એસ કે ઈએસ વાળાનું એમ ઇઝ આર પ્લસ ક્રિયાપદનું ત્રીજું રૂપ. એટલે જો હું અહીંયા તમને કહી શકું કે ક્રિયાપદનું મૂળ રૂપ, જો ક્રિયાપદનો ચેન્જ મને પૂછવામાં આવે કે તમે કેવી રીતે કર્યો, તો હું અહીંયા લખીશ ક્રિયાપદનું મૂળ રૂપ એસ ઈએસ વાળું, એસ કે ઈએસ વાળું રૂપ નું મેં એમ ઇઝ આર પ્લસ V3 માં કન્વર્ટ કરો. V3 એટલે ક્રિયાપદનું ત્રીજું. તો વાક્યની શરૂઆત ઇંગ્લિશ થી કર્યા પછી મેં એમ ઇઝ આર પ્લસ V3 થી એ વાક્ય મેં બનાવી દીધું. આ બરાબર સમજી લેજો. સૌપ્રથમ વાક્યનો કાળ જાણો, વાક્યને કર્તા ક્રિયાપદ કર્મમાં વિભાજિત કરો, એક્ટિવ વોઇસના કર્મને પેસિવ વોઇસમાં વાક્યની શરૂઆતમાં મુકાઈ ગયું છે. પછી ક્રિયાપદનું મૂળ રૂપ એટલે કે વાક્યની શરૂઆતમાં કર્મ મૂક્યા પછી ક્રિયાપદનું મૂળ રૂપ કે એસ કે ઈએસ વાળું રૂપનું એમ ઇઝ આર પ્લસ V3 માં રૂપાંતર કરો. ઇટ મીન્સ ક્રિયાપદનું મૂળ રૂપ કે એસ કે ઈએસ વાળું રૂપ એ એક્ટિવ વોઇસનું ક્રિયાપદ છે. તો પેસિવ વોઇસનું ક્રિયાપદ કેવું થઈ ગયું? એમ ઇઝ આર પ્લસ. તો સાદો વર્તમાન કાળ એક્ટિવ વોઇસ ક્રિયાપદનું મૂળ રૂપ કે એસ કે ઈએસ વાળું રૂપ, સાદો વર્તમાન કાળ પેસિવ વોઇસ એમ ઇઝ આર પ્લસ ક્રિયાપદનું ત્રીજું. ખ્યાલ આવે છે? એમ ઇઝ આર પ્લસ ક્રિયાપદનું ત્રીજું. નેક્સ્ટ પોઈન્ટ છેલ્લે બાય વત્તા કર્મ વિભક્તિ મૂકવાથી વાક્ય રચના બને છે. હું આજે તમારું સાદો વર્તમાન કાળની તમારી પ્રોસેસ પહેલા મજબૂત કરી મનની અંદર હું છાપ ધીમે ધીમે તમારી અંદર મૂકતો જાઉં છું, કેમ કે વિદ્યાર્થી મિત્રો તમે મારી સાથે લાઈવ નથી એટલા માટે. તો જુઓ, છેલ્લે બાય વત્તા કર્મ વિભક્તિ મૂકવાથી વાક્ય રચના બને છે. પીવી બને છે, પેસિવ. છેલ્લે બાય વત્તા કર્મ વિભક્તિ એટલે આઈ હોય તો મી, વી હોય તો અસ. કર્મ વિભક્તિ મૂકવાથી પેસિવ વોઇસ બને છે. છેલ્લે બાય, કેમ કે જો મેં ઇંગ્લિશ તો નહીં, વાક્યની શરૂઆત છે કે મારે આંગ્રેજી જોજો, વાક્યની શરૂઆત મેં ઇંગ્લિશ થી કરી. લર્ન્સ તો મેં ઇઝ લર્ન્ડ કરીને મારી પાસે વહી ગયું શું? હી. તો એ છેલ્લે મેં બાય વત્તા કર્મ વિભક્તિ એટલે બાય હિમ કરી નાખ્યું. એટલા માટે અહીંયા એક્ટિવ નું પેસિવ. હી લર્ન્સ ઇંગ્લિશમાં ઇંગ્લિશ ઇઝ લર્ન્ડ બાય હિમ કરવાથી એક્ટિવ વોઇસ તો પેસિવ વોઇસ બની જાય છે. હી લર્ન્સ માં લર્ન્સ સાદો વર્તમાન કાળ એક્ટિવ વોઇસ છે. ઇંગ્લિશ ઇઝ લર્ન્ડ માં ઇઝ લર્ન્ડ સાદો વર્તમાન કાળ પેસિવ વોઇસ. તો છેલ્લે બાય વત્તા કર્મ વિભક્તિ શું કરવાનું? બાય વત્તા કર્મ વિભક્તિ કરવાથી શું બની જાય છે મિત્રો? બોલો મારી સાથે, પેસિવ વોઇસ બની જાય છે. તો છેલ્લે જ્યારે હું બાય વત્તા કર્મ વિભક્તિ કરું છું તો એ પેસિવ વોઇસ બની જાય છે. આઈ છે તો એનું રૂપાંતર હું મી કરી દઉં. આઈ છે તો મી. વી છે તો એનું અસ કરી દઉં. આઈ એટલે મી, V
વી છે તો એનું અસ બનાવવું છે. યુ છે તો એનું બાય યુ કરી યુ નું યુ છે. હી છે તો એનું હું હિમ કરી નાખું બાય હિમ. શી છે તો એનું હું બાય હર. અને ધે છે તો એનું હું બાય ધેમ બનાવું. જો આ સમજી લો મિત્રો અને પછી નીચે હું તમને વાક્ય એક્ઝામ્પલ આપીશ. આઈ છે તો હું એનું બાય મી કરી નાખું છું. બરાબર જોજો. આઈ છે તો બાય મી. I learn English. મારી સાથે બોલો. English is learned by me. મારી સાથે બોલવાનું છે તમારે. I learn English. English is learned by me. ચાલો મારી સાથે બોલો. We learn English. બોલો. We learn English. English is learned by us. ચાલો યુ માં જોઈએ છે. You learn English. English is learned by you. પછી જો he she it સાથે s લાગશે. He learns English. તો કેમ થઈ જશે? મારી સાથે બોલતા જવાનું એક ને એક વાક્યનું રિપીટેશન. He learns English. તો કેમ થઈ જશે? English is learned by him. She learns English. જો મારી સાથે બોલો મિત્રો. She learns English. તો કેમ થઈ જશે? English is learned by her. અને they learn English. તો મારી સાથે બોલો. English is learned by them કરવાથી આખી વાક્ય રચના બની જશે. તો આમ પહેલો સ્ટેપ, 2, 3 અને 4 સ્ટેપમાં પેસિવ વોઇસ બને છે. કોઈ પણ જાતનો તમારે પેસિવ વોઇસ બનાવવો હોય, ચેન્જ ઓફ વોઇસ બનાવવો હોય તો 4 સ્ટેપ મગજમાં રાખવાના છે. સ્ટેપ નંબર 1, સૌપ્રથમ વાક્યમાં શું જાણવાનું? તો કે કાળ. કાળ કોના આધારે ખબર પડશે? ક્રિયાપદ. લર્ન કે લર્ન્સ. તો આપણે અહીંયા સાદા વર્તમાનપદમાં જોઈ લીધું. ક્રિયાપદનું મૂળ રૂપ, ક્રિયાપદ એસ કે એસ વાળું. સાદો વર્તમાનકાળ પ્રશ્નાર્થ હોય, ડુ ડસ. સાદો વર્તમાનકાળ નકાર હોય તો ડુ નોટ, ડસ નોટ. આ સાદો વર્તમાનકાળ છે. પોઈન્ટ નંબર 2, વાક્યને કર્તા ક્રિયાપદ અને કર્મમાં વિભાજિત કરવું. અહીંયા હી કર્તા છે તો આઈ, વી, યુ, હી, શી, ઇટ અને તે હંમેશા કર્તા હશે. વ્યક્તિનું નામ કર્તા હશે. બીજો, વાક્યને કોણ વડે પ્રશ્ન પૂછતા જવાબ ન કરતા. કોણ અંગ્રેજી શીખે? ઇંગ્લિશ અહીંયા કર્મ છે. વાક્યને શું વડે પ્રશ્ન પૂછતા અને કોને વડે પ્રશ્ન પૂછતા કર્મ મળે તે શું શીખે છે? ઇંગ્લિશ. તો હી કર્તા છે, લર્ન્સ ક્રિયાપદ છે, ઇંગ્લિશ અહીંયા કર્મ છે. લર્ન્સ ના આધારે મેં જાણી લીધું કે આ વાક્ય જે છે એ સાદો વર્તમાનકાળ છે. એક્ટિવ વોઇસ ના કર્મને એટલે કર્મ કયું છે? બોલો મારે બોક્સ કયું છે? ઇંગ્લિશ. મારે બોલો એક્ટિવ વોઇસ ના કર્મને એટલે ઇંગ્લિશ અહીંયા કર્મને પેસિવ વોઇસ વાક્યની શરૂઆતમાં મૂકવું. એટલે આ ઇંગ્લિશ જે કર્મ છે એને હું અહીંયા પેસિવ વોઇસમાં વાક્યની શરૂઆત. હવે મારી પાસે વધ્યું શું? 2, લર્ન્સ અને હી. તો બીજો નંબર આવે છે ક્રિયાપદ. તો વાક્યની શરૂઆતમાં ઇંગ્લિશ મૂક્યા પછી લર્ન્સ નું ઇઝ લર્ન્ડ માં રૂપાંતર કરો. ઇટ મીન્સ જો સામે જો અંડરલાઈન કરેલું છે ક્રિયાપદના મૂળ રૂપ કે એસ કે ઈએસ વાળા રૂપમાં એમ ઇઝ આર પ્લસ ક્રિયાપદનું ત્રીજા રૂપમાં રૂપાંતર. તો જો ક્રિયાપદનું મૂળ રૂપ એસ કે ઈએસ વાળું એમ ઇઝ આર પ્લસ v3 એટલે ક્રિયાપદનું ત્રીજું રૂપ. અહીંયા તમે લર્ન કહ્યું, લર્ન પણ બીજું રૂપ આવે, લર્ન પણ ત્રીજું રૂપ આવે. સેમ. તો સાદો વર્તમાનકાળ એક્ટિવ વોઇસ ક્રિયાપદનું મૂળ રૂપ એસ કે ઈએસ વાળું. સાદો વર્તમાનકાળ પેસિવ વોઇસ એમ ઇઝ આર પ્લસ ક્રિયાપદનું ત્રીજું. છેલ્લે બાય વત્તા કર્મ વિભક્તિ મૂકવાથી જો બાય પ્લસ કર્મ વિભક્તિ મૂકવાથી શું બની જાય છે? પેસિવ વોઇસ. તો
હોય તો by me, we હોય તો by us, you હોય તો by you, he હોય તો by him, she હોય તો by her, they હોય તો by them. એક વાક્ય આપણે જોઈએ મિત્રો અને એનું એવી માંથી પીને આ ચાર સ્ટેપ ને અંદર આપણે ફેરફાર કરવો છે. આ ચાર સ્ટેપ ની અંદર ફેરફાર. He teaches science well. જો he teaches અથવા તો she teaches science well. She teaches science well. આવું એક વાક્ય આપણી પાસે છે. She teaches science well. હવે જો અહીંયા આગળ એવું છે કે she teaches science well માં સૌપ્રથમ વાક્યનો કાળ જાણવાનો. મારી સાથે બે સ્ટેપમાં વિચારતા જજો. હું તમારી સમક્ષ કરીને બતાવું છું. ચાર સ્ટેપમાં આપણે કરીએ છીએ અને પછી હું તમને વાક્યનું ઉદાહરણ લઈને આ જ કાળના પ્રશ્નાર્થ અને નકાર પછી ચાલુ વર્તમાન કાળ પૂર્ણ વર્તમાન કાળ એક સાથે લેશું. બબ્બે કાળ પહેલા એક કાળની તમને પ્રોસેસ સમજાવી પછી તમે જો પ્રોસેસ બધા કાળમાં કોમન રહેશે. ફેરફાર શું થશે? ક્રિયાપદનું મૂળ રૂપ s કે es નું એમિઝાર પ્લસ લીધી. પાછી આ ત્રણ પ્રોસેસ છે. કર્મ છે એ કર્મ વાક્યની શરૂઆતમાં ચાલુ વર્તમાન કાળ હોય તો એમિઝાર પ્લસ ક્રિયાપદના ત્રીજા રૂપની જગ્યાએ એમિઝાર પ્લસ બીંગ પ્લસ. આ તમામ મગજની અંદર પેલા પ્રોસેસ નાખવા માટે આ એક કાળ. તો જો she teaches science teaches જે છે એના આધારે કરવું કાળ. હવે જો she જે છે એ અહીંયા કરતા છે. કોણ સાયન્સ બહુ સરસ ભણાવે છે તો કે she. તો she અહીંયા કરતા થઈ. teaches જે છે અહીંયા એ ક્રિયાપદ છે. ક્રિયાપદનું s કે es વાળું ક્રિયાપદ અને સાયન્સ અહીંયા કર્મ. સામાન્ય રીતે મિત્રો મેં આવા વાક્યોમાં જોયું છે કે વિદ્યાર્થીઓ વેલ થી વાક્યની શરૂઆત કરે છે. તો મેં આ એટલે તમને વેલ છે ને મિત્રો અહીંયા ક્રિયા વિશેષણ કે જે શબ્દ ક્રિયાપદના અર્થમાં વધારો કરે એ શબ્દને ક્રિયા વિશેષણ કહેવાય. વેલ જે છે તે અહીંયા ક્રિયા વિશેષણ છે. તો ક્રિયા વિશેષણ મેં તો તમને એવું શીખવાડ્યું નથી કે વાક્યની શરૂઆત ક્રિયા વિશેષણથી કરો. મેં તો એવું શીખવાડ્યું છે વાક્યની શરૂઆત ક્રિયાપદથી કરો. તો કર્મ છે એવું નહીં કરવા જવાનું કે she કરતા છે, teaches ક્રિયાપદ છે અને પછી એક શબ્દ મૂકીને નેક્સ્ટ શબ્દ ઉપર તમે સ્વિચ ઓન થવાનું નહીં કરો. આ યાદ રાખી લેજો. તમારે ક્રિયાપદ પછી સામાન્ય રીતે કર્મનું સ્થાન રહેશે. કર્મનું સ્થાન હંમેશ માટે ક્રિયાપદ પછી જ હોય છે. આ એક બાબતને સમજી લેજો. તો અહીંયા આપણે જોઈએ she teaches science well ની અંદર સાયન્સ અહીંયા તે શું સારું શીખવાડે છે તો કે સાયન્સ. તો અહીંયા આનું જ્યારે મને કરવાનું આવે છે કેવી રૂપાંતર તો વાક્યની શરૂઆત હંમેશા હું કરીશ કોનાથી? કર્મથી. ટૂંકમાં વાક્યની શરૂઆત કર્મથી કરીશ તો વાક્યની શરૂઆત મારે કોનાથી અહીંયાથી કરવામાં આવે છે? સાયન્સ. સાયન્સ. ચાલો તમારે મારી સાથે કરતા જવાનું છે. સાયન્સ. સાયન્સ થી કરીને વાક્યની શરૂઆત ક્રિયાપદના મૂળ રૂપ s કે es વાળા રૂપનું શેમાં રૂપાંતર કરવાનું બોલો મારી સાથે? એમિઝા પ્લસ ક્રિયાપદ ત્રીજો. સાયન્સ એ એક વચન છે એટલે સાયન્સ ઇઝ. ટીચીસ નું રૂપાંતર ક્રિયાપદનું ત્રીજું રૂપ ટીચ, ટોટ અને ટોટ માં રૂપાંતર થાય છે. તો સાયન્સ ઇઝ taught by her. she જે છે એનું મારે શેમાં રૂપાંતર કરી દેવાનું? જો અહીંયા she છે એટલે by her. તો ગઈકાલના વિડિયોમાં આપણે જોયું હતું
એક્ટિવ માંથી પેસિવ માં રૂપાંતર કર્યું તો વાક્યનો કાળ જાણવાનો, પછી કર્તા અને કર્મની સ્થાન બદલી કરવાનું અને કાળ ચેન્જ કરવાની બે સ્ટેપને ફોલો કર્યા અને આ ચાર સ્ટેપને ફોલો કરીને આપણા એક્ટિવ નો પેસિવ આ રીતે આપણે બનાવતા હોઈએ છીએ. હવે જો મિત્રો ક્રિયાપદનો ત્રણ પ્રકાર મળે છે. અહીંયા લાલ પેનથી લખું છું મિત્રો ક્રિયાપદ. ક્રિયાપદ જેને આપણે અંગ્રેજીમાં વર્બ કહીએ. વર્બ 1, વર્બ 2, વર્બ 3. એને મેં બે રીતે વર્બ 1, વર્બ 2, વર્બ 3. તો અહીંયા મેં લીધું લર્ન. તો અહીંયા હું બનાવું છું વર્બ 2 માં લર્ન. આ તમે 8 9 માં ભણી ગયા છો લર્ન. આપણે આ પ્રકારના ક્રિયાપદ બનાવવાના છે. જેમ કે અહીંયાનો સ્પીક, જો માની લો મિત્રો સ્પીક છે તો બીજું રૂપ શું થઈ જાય એનું? સ્પોક. તમને દેવેન્સર લખવાય આપતા સ્પોક થઈ અને ત્રીજું રૂપ શું થઈ જશે? સ્પોકન. સ્પીક, સ્પોક, સ્પોકન. આપણે પેસિવ વોઇસમાં સ્પોકન ની જરૂર છે. પછી જો રાઇટ, રાઇટ તો અહીંયા હું લખીશ રોટ, અહીંયા હું લખીશ રિટર્ન. આપણે પેસિવ વોઇસમાં રિટર્ન ની આવશ્યકતા છે. રાઇટ, રોટ, રિટર્ન આપણે પેસિવ વોઇસમાં એની આવશ્યકતા છે. તો આવી રીતે આપણે જોઈએ she teaches science well. તો science is taught by her. well પાછળ પણ લખી શકાય છે અને well ને by ની પહેલા પણ લખી શકાય છે. by her well પણ કહી શકું છું અને well by. ટૂંકમાં બંને રીતે ચાલે છે. હું આમાં આગળ બનાવું છું. taught well by her આગળ સ્થાન. મેં એટલા માટે તમને શરૂઆતની અંદર well નહોતું લખ્યું કે મારે તમને કહેવું હતું કે well જે છે વાક્યની પાછળ પણ ચાલે અને વાક્યની આગળ પણ ચાલે. કારણ એ છે કે 2 ગુણ્યા 3 કરો કે 3 ગુણ્યા 2 કરો નિયમ મુજબ તો 6 જ આવે છે. હવે જુઓ મિત્રો એક હજી વાક્ય લઈએ. એવી they write a letter. They write a letter. ચાલો, they write a letter. આવું વાક્ય આપણી પાસે છે. તો એમાં they જે છે એ અહીંયા કર્તા બની ગયું મિત્રો. સૌપ્રથમ વાક્યનો કાળ જાય રાઈટ ને આધારે ખબર પડી ગયું કર્તા. રાઈટ જે છે અહીંયા ક્રિયાપદ બની ગયું. ક્રિયાપદ બની ગયું અને એ લેટર અહીંયા કર્મ બની. એ લેટર અહીંયા કર્મ બની ગયું. they write a letter માં they અહીંયા કર્તા બની ગયું. રાઈટ અહીંયા ક્રિયાપદ બની ગયું અને એ લેટર જે છે એ અહીંયા કર્મ બની ગયું. હવે મારે જ આ વાક્યને એમ કહેવામાં આવે કે ચેન્જ ધ વોઇસ કરો તો હું આ વાક્યને ચેન્જ ધ વોઇસ એવી રીતે કરીશ કે એક્ટિવ વોઇસના કર્મને પેસિવ વોઇસમાં હું કર્તા સ્થાને મૂકું છું. ઇટ મીન્સ વાક્યની શરૂઆતમાં મૂકું છું. એટલે જો મારી આંગળી જોજો એ લેટરથી હું વાક્યને શરૂઆત કરીશ. એ લેટર પછી સીધો ક્યાં આવું છું? ચાલો લેટરથી ચાલુ કરીને મારો બીજો નંબર ક્યાં આવી જાય છે? રાઈટ. રાઈટ નું શું બનાવી દઉં છું? is. જો રાઈટ ડોટ રિટર્ન ત્રીજું રૂપ લઈ. A letter is written by them. અહીંયા હું સીધે સીધું by them કરી નાખું છું. આ તમારે ક્રમ કમ્પ્લીટ કરી નાખવાનો છે. તો હું અહીંયા લખી નાખું છું PV તરીકે. PV વાક્યની શરૂઆત હું હંમેશા એ લેટરથી કરું છું. એ લેટર પછી હું શું કરીશ? રાઈટ નું is written. Is written.
અને પછી હું શું કરીશ બાય ધેમ બાય ધેમ તો જો સ્ટેપ નંબર 1 કર્મથી વાક્યની શરૂઆત કરવી સ્ટેપ નંબર 2 એની સાથે પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ ક્રિયાપદનું ત્રીજું સ્ટેપ નંબર 3 બાય વત્તા આઈ હોય તો મી વી હોય તો અસ યુ હોય તો યુઝ રહેશે હી હોય તો હિમ શી હોય તો હર they હોય તો them એ સ્ટેપ નંબર 1 ફોલો કરી એ લેટર થી વાક્યની શરૂઆત કરી એ લેટર એક વચન છે એટલે સ્ટેપ નંબર 2 is written અને પછીના they છે એમને by them આ રીતે કરવાથી એક્ટિવ વોઇસ નું પેસિવ વોઇસ માં રૂપાંતર થઈ જાય જે સેમ વસ્તુ મેં કીધું વાક્યની શરૂઆત ઇંગ્લિશ થી કરી લર્ન્સ તો is learned ને he છે by he તો આમ જ યાદ રાખો I speak English મારી સાથે બોલો I speak English English is spoken by me we speak English English is spoken by us you speak English English is spoken by you he speaks English English is spoken by him she speaks English English is spoken by her they speak English English is spoken by them આમ વિદ્યાર્થી મિત્રો એક્ટિવ પેસિવ વિડિયો નંબર 1 ની અંદર એક્ટિવ પેસિવ નું ઇન્ટ્રોડક્શન કર્યું એક્ટિવ પેસિવ વિડિયો નંબર 2 ની અંદર એક્ટિવ માંથી પેસિવ માં કેમ રૂપાંતર કરાય એ માત્ર સાદી રચના અને એ પણ સાદો વર્તમાન કાળ દ્વારા એટલે સમજાવી કે મેઇન પ્રોસેસ તમારા મનની અંદર આવી જાય અને હવે નેક્સ્ટ વિડિયો નંબર 3 માં આપણે આગળ જોશું થેન્ક યુ વેરી મચ